વ્યવસાય વકીલ હું એટલે સમયનું બહુ હું ભાન રાખું છું, એટલે ચિંતા નહીં કરતો. સમયને લઈ તો નાચવાનો સમય છે. આજનો જે મારો વિષય છે આદિવાસી ઉપર થતા અત્યાચારો, બહુ ભારે વિષય છે. પણ જય જોહાર, જય આદિવાસી, જય શ્રીરામ બોલવા પાછળનો જે મુખ્ય હેતુ છે એ છે ખેડબ્રહ્મા, પોશીના અને દાતા, સાથે સાથે વિજયનગર ભીલોડા, મેઘરજ તો ખરું જ, પૂર્વ પટ્ટી આખી. આની અંદર અત્યારે જે આપણા ઉપર જે થઈ રહેલા છે અત્યાચારો, હું લોકલ વાત કરી, નેશનલ લેવલની વાત ન કરું. હાલ એ અત્યાચાર થઈ રહ્યા મિત્રો આપણા સમાજની અંદર જોહાર અને રામના નામે ભાગલા પડી રહ્યા છે. અને કેટલા લોકો એવું કહે છે કે આ તો જોહાર વાળા છે, આ તો ઝારખંડ થી આવેલા છે. એમ કેટલાક લોકો એમ કે રામના વિરોધી છે. કેટલા લોકો આ પ્રોગ્રામના અમે પ્રચાર કરવા માટે જતા ત્યારે એવું કહેતા હતા કે આ તો ક્રિશ્ચિયન છે. કોઈ આદિવાસી સંકુલનો ભાઈ અથવા કોઈ પણ વ્યક્તિએ કીધું હોય ક્રિશ્ચિયનની વાત તો ખાલી એક દાખલો લાવજો. અરે સંકુલ છોડી દેવું હોય, સંકુલ બંધ કરાવી દેવું હોય, કઈ ક્રિશ્ચિયનની જો વાત કરી હોય તો બરાબર. બીજા નંબરે જે જોહાર છે, અલા ભાઈ આપણી જે માં અને દીકરી, જે મોટી બહેનો છે અને મોટા વ્યક્તિને જે પગે પડે છે અને જોહાર કરીને બોલે છે કે નહીં બોલતા? હે તો આ પછી જોહાર નવું ક્યાંથી આવ્યું ભાઈ? પણ જે લોકો જોહારના નામે આપણા સમાજની અંદર ભાગલાપરો, અંગ્રેજ નીતિ કરીને ભાગલાપરોની રાજનીતિ કરી રહ્યા છે, એમના માટે ખુલ્લી ચેલેન્જ છે કે તમે ક્યાં સુધી એમ આજને તો કાલે બહાર પડવાના જ છો. અને મારે ખાસ કેવું છે કે એ લોકો જે વિરોધ કરે છે એ લોકો એવું નહીં ઈચ્છતા ખેડબ્રહ્મા, દાતા અને પોશીનાના આદિવાસીઓ જાગૃત થાય, સંગઠિત થાય, શિક્ષિત થાય. આવું આ લોકો ઈચ્છતા નથી. એમ શું આ જાગૃતતા જો કાર્યક્રમ થાય છે ત્યારે આ લોકો આપણને એ કાર્યક્રમ રોકાવાનું કામ કરે છે અને ખોટા બિન આદિવાસી લોકોની જોડેથી પૈસા લઈને ખોટા કેસ આપણા જે સમાજની અંદર જાગૃતતાનું કામ કરે છે. એ જાગૃતતા રોકવા માટે આદિવાસી જે લોકો આગેવાનો કામ કરે છે એને બદનામ કરવાનું કામ એ લોકો કરી રહ્યા છે ને એ પણ બિન આદિવાસી લોકો જોડેથી પૈસા લઈને ખોટા કેસ કરીને ફસાવાનું કામ કરી રહે છે. આ આપણા ઉપર અત્યાચાર નથી? તમે કહો મને, આદિવાસી સમાજ જાગૃત થવો જોઈએ કે ન થવો જોઈએ? અરે અંગારીભાઈ રહે કે ન રહે, રસિકભાઈ રહે કે ન રહે, બંસીલાલ રહે કે ન રહે, સમાજ જાગૃત થવો જોઈએ. થવો જોઈએ કે ન થવો જોઈએ? તો પછી આપણે જે ભેગા મળીએ એ કેટલાય લોકો ધર્મના નામે અત્યારે ધથીન ચાલી રહ્યા. આ કોણ? સ્વામિનારાયણ વાળા. આ કોણ? વિશ્વ હિન્દુ પરિષદ વાળા. આ કોણ? સ્વાધ્યાય પરિવાર વાળા. આ કોણ? RSS વાળા. અને આપણા સમાજમાં તમને ખબર ન, અત્યારે તો મંડળીઓ ચાલે, ભજન મંડળીઓ, બરાબર ચાલે કે નહીં ચાલતી? અને એ લોકો એ પછી જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટ કરવા માટે આને વોટ કરજો એમ. ભાઈ આ શું છે? મેં તો મારા બાપાને પૂછ્યું કે સ્વામિનારાયણ ની અંદર તમે માનજો, સ્વામિનારાયણ ને માનવું હોય તો માનજો, અને જેને માનવું હોય માનજો. જયારે આદિવાસીની વાત આવે ને બધા એક થઈ જજો, બરાબર. અત્યારે એક નથી થાય એટલે પછી જગદીશભાઈ હમણાં કીધું આદિવાસી છોકરીઓ તો વેચાતી હતી, અત્યારે આપણો છોકરો વેચાય છે. વેચાય કે નહીં વેચાતો? વેચાય કે નહીં વેચાતો? તો શું આ સમાજની અંદર આપણા ઉપર થતા અત્યાચાર નહીં? સવારે તમે જજો, હું ખેતરમાં રહું છું, હજારો ગાડીઓ ભરીને આપણો છોકરો અને આપણા લોકો મજૂરી કરવા માટે, સ્થળાંતર કરવા માટે જાય છે, મજૂરી કરવા માટે હવારે જાય છે. અને એની અંદર પોલીસ વાળા રોકીને ઢોર મારવામાં આવે છે અને પોલીસ એની અંદર ફરિયાદ પણ નોંધતી નથી. એમ આ શું આપણા પર અત્યાચાર નહીં છે કે નહીં? એમ તો આ અત્યાચાર, આપણી જમીનો બગડી, ખેડવા ડેમ કો, માજુમ ડેમ કો, ભણોદ ડેમ કો, આદિવાસી ધરોઈ ડેમ કો, આદિવાસીની જમીન બગડી કે ન બગડી? પાણી આપણને મળ્યું? આ અત્યાચાર તો છે કે નહીં? એમ છે કે નહીં? એમ અરે આ લોકો એવું ઈચ્છે છે, ગેર આદિવાસી લોકો, આદિવાસી સ્થાનિક જાગૃતતા આવશે તો આપણને નાણાં પંચમાં આવેલી ગ્રાન્ટો પૂછશે અને આપણને વોટ 5 વર્ષ સુધી તો કામ કર્યું. શા માટે લોબડિયાના આજુબાજુના લોકો એ વિરોધ કરી રહ્યા છે? એ લોકો એટલા માટે વિરોધ કરી રહ્યા છે, જંગલ જમીન ખેડતાલ જે લોકો છે, આપણા જે બાપ દાદાની જમીન છે, સનદ વાળી જમીન છે, પત્રક વાળી જમીન છે, કબજા વાળી જમીન છે, એની અંદર દાવો કરવો છે. અને હાલમાં શું થઈ રહ્યું છે? 30% આ જગ્યા સંકુલ થવું જોઈએ. કેમ? અહીંથી કોઈ સ્થાનિક વ્યક્તિ તૈયાર થાય તો